નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, હાલ અત્યારે જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચાલી રહી છે, તો તેમાં મિત્રો અહીં અલગ અલગ ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે, જેમ કે હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે, કચેરી અધિક્ષક છે, તે સિવાય મિત્રો જે જુનિયર ક્લાર્ક છે, તો આ અલગ અલગ સર્વંગમાં જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે અહીં ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરી અને મિત્રો અહીં ખાલી જગ્યાઓ ભરવા માટે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમની પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 1/4/2025 થી શરૂ કરવામાં આવશે। 1 એપ્રિલ 2025 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 25 એપ્રિલ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 25 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ગ્રુપ એ ગ્રુપ બી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ પર કુલ કેટલી જગ્યા છે। તો તેમાં જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 174 જેટલી જગ્યા છે। ત્યાર પછી સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 30 જેટલી જગ્યા છે। હેડ ક્લાર્ક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 21 જેટલી જગ્યા છે। ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 11 જેટલી જગ્યા છે। જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 106 જેટલી જગ્યા છે, જ્યારે કચેરી અધિક્ષકની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે। આવી રીતે અલગ અલગ 6 પોસ્ટ થઈ કુલ 343 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ તે દિવ્યાંગ ઉમેદવાર હોવા જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે। તો એ મિત્રો જે હેડ ક્લાર્કની પોસ્ટ છે તો તે ઉમેદવારને સૌથી પહેલા તો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। હેડ ક્લાર્ક સિવાય બાકી જે તમામ પોસ્ટ છે, જેમ કે સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, તો આ તમામ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો એ મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તે માટે દરેક ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે। મિત્રો, અહીં તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે બંને ગ્રુપ માટે એક જ રહેશે, એટલે કે તમે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં અરજી ફોર્મ
ફોર્મ ભરેલ છે તો પણ તમારે પ્રાથમિક પરીક્ષા છે તે એક જ આપવાની રહેશે। મિત્રો આ પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમનો આન્સર છે તે પરીક્ષા જો ઓફલાઈન લેવામાં આવશે તો તમારે OMR શીટમાં આન્સર આપવાનું રહેશે, પરંતુ જો CBRT ના માધ્યમથી લેવામાં આવશે તો તમારે ઓનલાઈન કોમ્પ્યુટરમાં આન્સર છે તે આપવાનો રહેશે। મિત્રો અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ પ્રકારના 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે। ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ઇંગ્લિશ ભાષાને લગતા 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે અને ગુજરાતી ભાષાને લગતા 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 15 માર્ક રહેશે। આવી રીતે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરવા ટાણે છેકછાક કરશો અથવા તો ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। ત્યારે મિત્રો તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। પરંતુ તમે જો પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય ત્યારે મિત્રો તમને અહીં OMR શીટમાં ઈ વિકલ્પ એક એક્સ્ટ્રા જોવા મળશે। તમે જો ઈ વિકલ્પને ટીક કરશો તો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડતી નથી। જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ મેઇન એક્ઝામ એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે। આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે તે બંને ગ્રુપ માટે અલગ અલગ રહેશે કે જેમાં સૌથી પહેલા ગ્રુપ A વિશે ચર્ચા કરીએ તો ગ્રુપ A ની જે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે કે જેમાં તમારે અલગ અલગ 3 પેપર આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલું પેપર છે તે ગુજરાતી ભાષા સંબંધિત રહેશે કે જે 100 માર્કનું રહેશે। બીજું પેપર છે તે ઇંગ્લિશ ભાષા સંબંધિત રહેશે તે પણ 100 માર્કનું રહેશે અને ત્રીજું જે પેપર છે તે જનરલ સ્ટડીને લગતું રહેશે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત રહેશે કે જે 150 માર્કનું રહેશે। તમામ પેપર લખવા માટે તમને 3-3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે। આવી રીતે જે મિત્રો ગ્રુપ A માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે તે 350 માર્કની રહેશે। વાત કરી લઈએ ગ્રુપ B વિશે તો ગ્રુપ B ની જે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે તે મિત્રો હેતુલક્ષી એટલે કે OMR આધારિત લેવામાં આવશે અથવા તો CBRT ના માધ્યમથી લેવામાં આવશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ઇંગ્લિશ ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ગુજરાતી ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 20 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCA જેવા કાયદાઓ છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો ઇતિહાસ છે, જીઓગ્રાફી છે, કલ્ચર છે તો તે સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી ઇકોનોમિક છે, એન્વાયરમેન્ટલ છે એટલે કે પર્યાવરણ છે, સાયન્સ અને ટેકનોલોજી છે તો તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો છે, ત્યાર પછી મિત્રો અહીં રીઝનિંગ સંબંધિત કરંટ અફેરને લગતા જે દાખલાઓ છે તો તેમાંથી પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને રીઝનિંગના જે દાખલાઓ છે તેના 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે। આવી રીતે મિત્રો જે ગ્રુપ B ની મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।